દ્વારકાના નાથ ડાકોરમાં કેમ આવ્યા બોળા? ભક્તિની અદ્ભુત ભક્તિ. નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી અદ્ભુત કથા જે ભક્તિ, વિશ્વાસ અને ભગવાનના ચમત્કારથી ભરેલી છે. આ કથા છે દ્વારકાથી ડાકોર સુધી આવેલા ભગવાન શ્રી કૃષ્ણની. ઘણા વર્ષો પહેલા ડાકોર ગામમાં રહેતા હતા એક ભક્ત, જેમનું નામ હતું બોળાના ભક્ત. બોળાના ભક્ત ગરીબ હતા, પણ તેમની ભક્તિ એટલી અમૂલ્ય હતી કે દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી જાય. દર 6 મહિને બોળા ભક્ત પગપાળા ડાકોરથી દ્વારકા સુધી યાત્રા કરતા. ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, તેમણે ક્યારેય યાત્રા છોડી નથી. તેમના હાથમાં હંમેશા તુલસીનો દાળો હોય અને દિલમાં માત્ર એક જ નામ, શ્રી કૃષ્ણ. સમય પસાર થતો ગયો. બોળાના ભક્ત વધુ વૃદ્ધ થવા લાગ્યા. એક દિવસ તેમણે વિચાર્યું, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, કદાચ હવે દ્વારકા જઈ શકીશ નહીં. આ વિચારે તેઓ ખૂબ દુઃખી થઈ ગયા. તે જ રાત્રે એક ચમત્કાર થયો. સપનામાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના સમક્ષ પ્રગટ થયા અને કહ્યું, બોળા, તું ચિંતા ના કર, હવે હું જ તારા ડાકોર આવીશ. બોળા ભક્તની આંખોમાં આનંદના આંસુ આવી ગયા, પણ તેમને લાગ્યું આ તો માત્ર સપનું હશે. તેથી તેમણે એક છેલ્લી વાર દ્વારકા જવાનો નિર્ણય લીધો. જ્યારે તેઓ દ્વારકા પહોંચ્યા, તેમણે પ્રેમથી ભગવાનની સેવા કરી. રાત્રે ફરી ભગવાન આવ્યા અને કહ્યું, બોળા, હવે મને અહીંથી લઈ જા, તું તારા સાથે ડાકોર જવા માંગુ છું. બોળા ભક્ત થોડા ગભરાઈ ગયા, પણ ભક્તિએ તેમને હિંમત આપી. એક રાત્રે તેમણે મંદિરમાંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈ લીધી અને ગાડીમાં બેસાડી ડાકોર તરફ નીકળી ગયા. સવાર થતા જ દ્વારકાના પૂજારીઓને ખબર પડી. તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને બોળા ભક્તનો પીછો કરવા લાગ્યા. બોળા ભક્ત ડાકોર પહોંચી ગયા, પણ પૂજારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. ત્યારે ભગવાને એક અદ્ભુત ચમત્કાર કર્યો. તેમણે કહ્યું, જો તમે મને પાછા લઈ જવા માંગો છો તો મારું વજન જેટલું સોનું આપો. પૂજારીઓએ શરત સ્વીકારી. તુલ્લા લાવવામાં આવી. એક બાજુ ભગવાનની મૂર્તિ રાખવામાં આવી, બીજી બાજુ સોનું મૂકવામાં આવ્યું, પણ મૂર્તિનું વજન ખૂબ જ ભારે હતું. પૂજારીઓ ઘણું સોનું મૂકી દીધું, પણ તુલ્લા સરખી ન થઈ. ત્યારે બોળા ભક્ત પાસે માત્ર એક નાનું સોનાનું કરણ હતું. તેમણે પ્રેમથી તે કરણ તુલ્લામાં મૂક્યું અને જુઓ ચમત્કાર, તુરંત જ તુલ્લા સમાન થઈ ગઈ. આ જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂજારીઓ પણ સમજી ગયા કે આ તો ભગવાનની ઈચ્છા છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ડાકોરમાં સ્થાપિત થયા અને આજે તેઓ રણછોડરાય તરીકે પ્રસિદ્ધ છે. આ કથા આપણને શું શીખવે છે કે સાચી ભક્તિમાં અપરંપાર શક્તિ હોય છે. ભગવાનને પૈસાથી નહીં, પણ પ્રેમથી અને વિશ્વાસથી જીતવામાં આવે છે. મિત્રો, અંતમાં જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવું જ ધાર્મિક કન્ટેન્ટ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. રણછોડરાય ડાકોરમાં આવ્યા પછી શું થયું? બોળા ભક્તની ભક્તિનો બીજો અધ્યાય. નમસ્કાર મિત્રો, પાછલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ભક્ત બોળાના ભક્ત માટે દ્વારકા છોડીને ડાકોર આવ્યા. પણ શું તમે જાણો છો ભગવાન ડાકોર આવ્યા પછી શું થયું? ચાલો આજે એ અદ્ભુત કથા સાંભળીએ. બોળા ભક્તને જ્યારે ભગવાનને ડાકોરમાં સ્થાપિત કર્યા, ત્યારે આખા ગામમાં આનંદ છવાઈ ગયો. દરરોજ ભજન, કીર્તન અને આરતી થવા લાગી. ભગવાન હવે રણછોડરાય તરીકે ઓળખાવા લાગ્યા. પણ આ ખુશી લાંબા સમય સુધી રહી નહીં. એક દિવસ બોળા ભક્ત અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયા. તેમની તબિયત દિવસે દિવસે ખરાબ થવા લાગી. ગામના લોકો ચિંતામાં પડી ગયા. જેણે ભગવાનને અહીં લાવ્યા તે જ ભક્ત હવે દુઃખમાં કેમ? બોળા ભક્ત પોતાના અંતિમ સમય નજીક હોવાનું સમજી ગયા. તેમણે આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી એક જ ઈચ્છા છે, મારા અંતિમ શ્વાસ સમયે તમે મને દર્શન આપજો. તે રાત્રે ઘર અંદર અચાનક એક અજવાળું ફેલાયું અને ત્યાં પ્રગટ થયા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાને પ્રેમથી કહ્યું, બોળા, તારી ભક્તિથી હું બહુ પ્રસન્ન છું.
તું એ મને અહીં લાવ્યો, હવે હું તને મારી સાથે લઈ જવા આવ્યો છું. બોળા ભક્તની આંખોમાં આનંદ અને શાંતિ છવાઈ ગઈ. તેમણે ભગવાનના ચરણોમાં માથું નમાવ્યું અને થોડા જ ક્ષણોમાં તેમણે પોતાના પ્રાણ ત્યાગ કર્યો. ગામના લોકો ખૂબ દુઃખી થયા, પણ તે સમજ્યા એક અદ્ભુત ઘટના બની. બોળા ભક્તના ચહેરા પર એક દિવ્ય સ્મિત હતું, જાણે તેઓ ભગવાન સાથે ચાલી ગયા હોય. તે દિવસથી ડાકોર માત્ર એક ગામ નહોતું રહ્યું, તે એક પવિત્ર તીર્થધામ બની ગયું. સમય પસાર થતો ગયો, દૂર દૂરથી ભક્તો આવવા લાગ્યા. દરેક ભક્તને અહીં કંઈક ચમત્કારિક અનુભવો થતા હતા. કોઈની બીમારી ઠીક થઈ, કોઈના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી, કોઈને જીવનમાં શાંતિ મળી. ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ ડાકોરમાં બેસીને પોતાના ભક્તોની વાત સાંભળે છે અને જે સાચા દિલથી પ્રાર્થના કરે તેની ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે. આ કથા આપણને શું શીખવે છે કે ભગવાનને મેળવવા માટે મોટા યજ્ઞ કે દાનની જરૂર નથી, જરૂર છે તો માત્ર સાચા દિલ અને નિષ્ઠાવાન ભક્તિની. મિત્રો, અંતમાં જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવું જ ભક્તિ